પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટે ભાજપે કવાયત તેજ કરી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્તિ કરાઈ છે। ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે તેઓ બેઠક કરશે। બેઠકમાં મુખ્યપ્રધાનની પસંદગી પર મહોર વાગશે। કેન્દ્રીય નિરીક્ષક તરીકે અમિત શાહની નિમણૂક કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી, પરંતુ એ સ્વાભાવિક બાબત પણ એટલે છે કારણ કે સૌથી વધારે તેઓ બંગાળમાં રોકાયા છે, ખૂબ નજીકથી આખા ઇલેક્શનને ઓબ્ઝર્વ કર્યું છે અને એટલા માટે પણ બની શકે કે નિરીક્ષક તરીકે તેઓની જ પસંદગી થઈ છે। સ્વાભાવિક છે। જો બંગાળની વાત કરવામાં આવે તો બંગાળમાં કદાચ આઝાદી બાદ પહેલી વખતે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે। બંગાળની ન માત્ર ભૌગોલિક પરિસ્થિતિ પરંતુ સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ અને ત્યાં જે અસામાજિક તત્વો છે તેમનો જે તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેનાથી ખૂબ સારી રીતે વાકેફ છે। જે તે પ્રમાણે તેમણે રેલીઓ અને સભા કરી હતી અને જ્યારે પહેલી વખતે બંગાળમાં સરકાર બનવા જઈ રહી છે, ટફ સરકાર બનવા જઈ રહી છે, ટીએમસી એક મજબૂત વિપક્ષ તરીકે જ્યારે બેસવાનું છે ત્યારે મુખ્યપ્રધાનનો ચહેરો કોણ હોવો જોઈએ ત્યાં સુધી વાત એવી આવી રહી છે કે શુભેન્દુ અધિકારીને જ મહદઅંશે મુખ્યપ્રધાન બનાવવામાં આવશે, પરંતુ મુખ્યપ્રધાનની પસંદગી, એનો ચહેરો, મંત્રીમંડળ, આ તમામ જે બાબતો છે તે ખૂબ જ મહત્વની છે। એટલી માટે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। ચૂંટાયેલા જેટલા પણ ભાજપના ધારાસભ્યો છે તેની સાથેની જે પ્રથમ બેઠક છે તે કરવામાં આવશે, પક્ષ નેતા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ શપથવિધિ દરમિયાન વડાપ્રધાન સહિત તમામ જે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ ત્યાં ઉપસ્થિત રહેશે। પરંતુ અત્યારે સરકાર બનાવવું એ સૌથી મહત્વનું છે, ત્યારે તેમાં પહેલી વખત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।